હાય ફ્રેન્ડ્સ, હું છું કવિતા લાઠીગરા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું મેથી લસણના થેપલા. રાંધણછટ આવે છે તો સાતમ દિવસે શીતળા સાતમમાં ઠંડુ ખાવા માટે બનાવીએ થેપલા. તો જોયું કેવા મસ્ત થેપલા થયા છે, એકદમ કૂણા, એકદમ સોફ્ટ થયા છે ને. અને આવી રીતે રોલ વાળી શકો છો તમે. તો આપણે એક બાઉલમાં આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ લઈએ છીએ ને, ઘઉંનો, એ આપણે 4 કપ લેવાના છે. આ મેજરમેન્ટ માપ પ્રમાણે આ કપ છે, તમે 4 કપ લેવાના છે, પણ તમે તમારા માપ મુજબ તમે લઈ શકો છો. મેં આવી રીતે 4 કપ લીધા છે. અને તમે ઘઉંનો લોટ ઝીણો હોય એ પણ લઈ શકો છો રોટલીનો. આવી રીતે 4 કપ બરાબર આપણે ભરીને લેવાના છે. તમે વધારે ઓછો કરી શકો છો. અને આપણે અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે, જેથી આપણા થેપલામાં એકદમ ટેસ્ટ સારો આવે અને એકદમ પોચા થાય. અને મેં આ લસણની પેસ્ટ લીધી છે આવી રીતે, એટલે હું એનો ટેસ્ટ પણ સરસ આવે. આદુની મરચાંની પેસ્ટ લીધી છે 1 ચમચી, અને હિંગ લીધી છે 1 ચમચી, હળદર છે એ પણ મેં 1 ચમચી લીધી છે, અને મરચું છે એ પણ 1 ચમચી લીધું છે, ધાણા જીરું 1 ચમચી લીધી છે, મીઠું છે એ 2 ચમચી લીધું છે. એ તમે ઓછું વધારે ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો. અને તલ છે, તલ મેં 2 ચમચી તલ લીધા છે, એ પણ તમને વધારે ઓછું ભાવતો એ પ્રમાણે નાખી શકો છો. આ મેં લીલી મેથી લીધી છે, એ મેં ધોઈ એકદમ ક્લીન કરી અને મેં એમાં એડ કરી છે. અને કોથમરી છે, એ પણ મેં ધોઈને અંદર એડ કરી છે. અને આ તેલ છે, તેલ મેં 3 ચમચી તેલ લીધું છે, એ તમારા મોણ પ્રમાણે છે આપણા. એટલે આ બધું મિક્સ કરી લઈએ. આમાં દહીં એડ કરી શકાય છે, પણ મેં આમાં એડ નથી કર્યું દહીં. તમે જો એવું લાગે તો તમે એમાં દહીં પણ એડ કરી શકો છો. અને આ થેપલા બહુ એકદમ મસ્ત થાય છે. મેથીના થેપલાને એકદમ ટેસ્ટ સારો આવે છે. અને થેપલાને તમે 3-4 દિવસ આમાં સ્ટોર કરી શકો છો. અને જો તમારે લોંગ ડ્રાઈવ પર જવું હોય, એટલે યાત્રામાં જવું હોય, તો તમે 4-5 દિવસ આમાં રાખી શકો છો. હવે આપણે આ પાણીથી લોટ બાંધી લઈએ. તો મેં આ 1 કપ પાણી લીધું છે. આપણે એને એકદમ રોટલી જેવો લોટ બાંધવાનો છે. એકદમ રોટલી જેવો જ બાંધવાનો, કઠણ નહીં બાંધવાનો. જો કઠણ લોટ બાંધશો તો તમારા થેપલા કડક થશે. એટલે એકદમ રોટલી જેવો જ બાંધવાનો અને એકદમ કૂણવાનો, જેથી આપણે થેપલા એકદમ સોફ્ટ થાય. આવી રીતે થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે અને એકદમ કેળવી લેવાનો છે. આપણે લોટ એકદમ કૂણવાઈ ગયો છે, અને આમાં 1 ચમચી તેલ એડ કરી અને આપણે એને કૂણવી લેશું, જેથી એકદમ સુકાય નહીં અને સોફ્ટ રહે. અને આપણે એને 10-15 મિનિટ ઢાંકીને રાખી દેવાનો છે અને એકદમ કૂણવી લેવાનો. જેમ તમે થેપલાને કૂણવશો ને, એમ તમારા થેપલા એકદમ સોફ્ટ થશે. હવે આપણે ઢાંકીને 10-15 મિનિટ રાખી દઈએ. તો આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે, અને આપણે જોયું આપણે એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે ને. તો આપણે એના એકદમ કૂણવી અને આપણે એના ગોયણા કરી લેવાના છે. નાના નાના બોલ્સ જેવા ગોયણા કરી લેવાના છે અને કૂણવી લેવાનો છે. થેપલાને જેમ કૂણવશો ને, એ એકદમ મસ્ત સોફ્ટ થશે. એટલે આવી રીતે આપણે એને કૂણવી અને બોલ્સ જેવા ગોયણા વાળી લઈએ. જેવા નાના મોટા તમારે સાઇઝ કરવી એ પ્રમાણે તમે એના ગોયણા કરી શકો છો. અને હવે આપણે એને વણી લેશું. જોયું, આવી રીતે ગોયણા કરી લેવાના છે. નાના મોટા તમારા ઘર પ્રમાણે તમે કરી શકો છો. આપણે હવે એને કોરો લોટ લઈ અને ડસ્ટ કરી અને આપણે વણી લેવાના છે. તો થોડોક કોરો લોટ લેવાનો છે ઘઉંનો. તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો વણવામાં. આવી રીતે આપણે વણી લેવાના છે. તમે પતલા જ વણજો, જેથી આપણા એકદમ મસ્ત થશે. આપણે આવી રીતે થેપલા વણવાના છે. વણાઈ ગયું છે. આપણે બીજું થેપલું વણી લઈએ. આવી રીતે આપણે બધા થેપલા વણી લેવાના છે. પછી આપણે એને સેલો ફ્રાય કરવાના છે. તો આપણા થેપલા વણાઈ જાય પહેલાં આપણે સેલો ફ્રાય કરી લઈએ. બીજા થેપલા આપણે વણાઈ ગયા બરાબર. હવે આપણે એનો સેલો ફ્રાય કરી લઈએ. તો મેં આ રોટલીની એક તવી મૂકી છે.
આવી રીતે બરાબર આપણે થોડુંક એને ગ્રીસ કરી લઈએ તેલથી, જેથી શું આપણા થેપલા ચોટે નહીં. આવી રીતે આપણે થેપલો નાખવાનું છે અને થોડીક વાર ચડી જાય એટલે આપણે એને ટર્ન કરી લેવાનું છે. બરાબર, પાછું આપણે લાઇટ તેલ લગાવવાનું છે. તમે ઓછું વધારે તેલ કરી શકો છો તમારા હેલ્થ પ્રમાણે. મેં આવી રીતે બ્રશથી કર્યું છે. તમે જો ઓછું લાગે તો તમે ઓછું પણ એડ કરી શકો છો. આપણે હવે આ પણ ચોળવાઈ ગયું છે બીજી સાઈડમાં, તો એ પણ આપણે તેલ લગાવી અને એને સેલો ફ્રાય કરી લઈએ. તો આવી રીતે આપણે એને જોયું એકદમ મસ્ત શેકાઈ ગયું છે ને. બધી કાચું ન રહેવું જોઈએ, જેથી શું કે જો કાચું થેપલું રહેશે ને તો આપણે પેટમાં દુખે. એના કરતાં એકદમ મસ્ત બધીથી ચોળવી લેવાનું છે. આવી રીતે ચોળવી અને આપણે ઉતારી લેવાનું છે. પાછું આપણે બીજું થેપલું આપણે આવી રીતે બધા થેપલા આપણે ચોળવી લેવાના છે વણીને. આમાં તો મેં સૂકું લસણનું એડ કર્યું છે. જો શિયાળો હોય અને જો એકદમ લીલું લસણ આપણા ઘરમાં પડ્યું હોય તો તમે લીલું લસણ પણ એડ કરી શકો છો એકદમ ક્રશ કરીને. તો એનો ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે. અત્યારે જો થેપલા ચોળવાય છે ને તો એ પણ બહુ મસ્ત સુગંધ આવે છે. મેથીની, લીલી મેથીની ને લસણની સુગંધ બહુ મસ્ત આવે છે. તો તમે પણ બનાવીને ટેસ્ટ કરજો કે કેવી સુગંધ મસ્ત આવે છે. તો આવી રીતે મેં બધા થેપલા વણીને સેલો ફ્રાય કરી લીધા છે. જોયું બરાબર? તમે જોઈ શકો છો કે આપણા થેપલા એકદમ કેવા કૂણા મસ્ત થયા છે. જોયું રોલ વળે છે આવી રીતે છે ને, એકદમ સોફ્ટ થયા છે. તો આપણે પણ જોઈએ કે કેવા જો સોફ્ટ થયા છે. તો આપણે સર્વિંગમાં લઈ લઈએ. તો આવી રીતે જો બધાય મેં રોલ વાળી લીધા છે. એકદમ કેવા સોફ્ટ થયા છે ને કે આપણે રોલ પણ વળે છે. આવી રીતે આપણે ગોઠવી લઈએ. અને જો તમે ચોરસ કરવા હોય તમારે એવી રીતે તો તમે એવી રીતે પણ ચોરસ કરી શકો છો અને ત્રિકોણ પણ મૂકી શકો છો. હા જોયું, આ થેપલું જોયું એકદમ મસ્ત કેવું કૂણું એકદમ તમે જોજો એકદમ સોફ્ટ છે. જોયું ને એકદમ સરસ છે. તમે કોઈ મોટી ઉંમરના પણ ખાઈ શકે છે એવા એકદમ સોફ્ટ થયા છે. એકદમ રૂ જેવા થયા છે ને. તો તમે લીલી ચટણી સાથે ખાઈ શકો છો. રાયતું બનાવો સાતમમાં તમે રાયતું બનાવો છો ને તો રાયતા સાથે પણ તમે થેપલો ખાઈ શકો છો. દહીં સાથે ખાઈ શકો છો. ચા સાથે પણ બહુ મસ્ત ટેસ્ટ આવે છે થેપલાનો. એમાં તલનો ટેસ્ટ સરસ આવે છે, એનો લુક પણ સરસ આવે છે ને. અને તમે આ બાળકોને લંચ બોક્સમાં પણ તમે ટિફિનમાં કે લંચ બોક્સમાં તમે જામ સાથે પણ આપી શકો છો. સબ્જી કોઈ હોય બટેકાની સબ્જી સાથે પણ તમે આપી શકો છો. તો જોયું એકદમ મસ્ત સોફ્ટ થયા છે ને. તો જો તમે પણ રાંધણ છઠના દિવસે થેપલા બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા થેપલા કેવા થયા છે. તો તમે પણ બનાવજો. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ અને સ્ટે હેલ્ધી. થેન્ક યુ.